હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું ફરી આજના આપણા એક વ્લોગમાં. તો આજે આપણે જવાના છે એક એવી જગ્યાએ જ્યાં દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે, જે કામરેજથી ફક્ત ને ફક્ત 8 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ફાઇનલી જે જગ્યાની વાત કરતો હતો તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. આ છે ભીમનાથ મહાદેવ મંદિર, જે કામરેજના ડુંગરા ગામમાં આવેલું છે. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે મહાદેવે ખુદે ભીમની પરીક્ષા લીધી હતી. તો આપણે જઈએ ઉપર અને દર્શન કરીએ. કહેવાય છે કે અહીંયા મહાદેવે ખુદે ભીમની પરીક્ષા લીધી હતી અને આ મંદિર અહીંયા મહાભારત વખતથી છે. તો જઈએ અંદર અને દર્શન કરીએ. જેનો ઇતિહાસ અહીંયા લખેલો છે. તો આપણે અંદર જઈને દર્શન કરીએ. મહાદેવના દર્શન કરીને આપણે અહીંયા બહાર આવી ગયા અને હું અત્યારે અહીંયા પાણી પીતો હતો. ત્યાં આપણો આ ભાઈ બહેન અહીંયા બેસીને હિસકા ખાવા મળ્યો. મારો બેટો એકલો એકલો હિસકા ખાય. હો, બહુ મજા આવે. મજા આવે એમ હિસકા ખાઈએ આપણે. મંદિર હોય અને આવું અહીંયા કન્સર્ન પોઈન્ટ હોય અને આવો ફફડાટે બોલાવતો પવન હોય, મજા કોને ન આવે. હિસકા ખાઈને પાછા નીકળી ગયા હવે ઘર બાજુ. બરોબર છે. તો બ્લોગ કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરી દેજો અને મળીએ બીજા બ્લોગમાં.